જાણ્યું છે મારે જાનકી નાથી સવારે શું થવાનું છે પાસ ન પાસ થાય કે કામ થાય એ મુજબ છે હાઈકોર્ટમાંથી. તે હા બળબોથે પીડ્યું બધું ત્યાં કાલે દીનો નાથ બેઠો ને મારો ગિરધર ગોપાલ બેઠો ને આવી રીતને જા દિવાલ હોય ને દિવાલું માં દેખ મારા મિલનના બાપાની એને 2-3 દી થયાનો પોપટ પાડ્યો. જો ભજીયાનો લોટ થઈ ગયો, ભજીયાની ચટણી પણ બનાવી દીધી, હાર તૈયાર થઈ ગયો. અડધી કલાકને માથે થયું બનાવતા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. વાગ્યા છે ને 7:30 થયા અને અમારે ઉઠાણ પડ્યું, ચા પીએ લીધો ને ફરી વારું વાહિંદા નાખવા ને શાંત વાતાવરણ હે. હાજી ત્યાં બહુ પવન મળ્યો હતો ને ટાઈટ હતી ને અટાણમાં ત્યાં પવન પડે ગયો. ટાઈટ તો હે સાની ટાઈટ હે પણ પવન પડે ગયો. પવન હોય ને તો વધારે ટાઈટ લાગે, રોય ઉડે એટલે પવન ને તટણમાં શાંત હે વાતાવરણ. હા ઓછી ટાઈટ લાગે અટાણે. વરાઈ ગયું ને પોદરા કાઢવાના છે ત્યાં તેની કુહણીયું કરે નાખ્યું ને આમાં હમણાં હે ને એલોજન બંધ થઈ ગઈ. ત્યાં ઝીણકો ગલપ છે તેમાં બહુ અંજવારું નથી પડતો ને રાધાની તાપાની હજી અંદર ને અંદર રાખ્યા. હું કંઈ બિસાડાને ટાઈટ લાગે, પીહુને બહુ વાંધો ન આવે તે પીહુને એની ખળેલીને જો બારી બાંધી થયું, આખડી બાંધી બાય એ ખીલા વાર નાખે. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની. માતાજી બધાને હાજર નરીમાં રાખે, ધંધામાં લાભ દે, શરીર નિરોગી રાખે, હારા વિચારું ઉજાડે ને મનની મનોકામના પૂર્ણ કરે. માતુજી વેલેરી ઉઠી દે, થોડું કંઈક વેલેરું છે આજ. હા હવાસ અહીંયા 15 મિનિટ કામ થઈ જાય. હા એ 6 માં વાવતી ને 5ની તાર ઉઠી લોટ બાંધી લીધો, સાહ કરી લીધી. હા રોટલી ઘડવાની રહી, ઘડવાની રહી. આજ તારો રહોડાનું કામ હે ને લેવાનું છે પૂરે પૂરું. હા ધારિયાની રહોડાની. હા ઓલી માંડવી પડી હતી ને તે હા બળબોથે પીડ્યું બધું ત્યાં. કાલે કામ હતું તે કાલે પછી મેળે ન આવ્યો અમુક કરવાનો. માણસો આવ્યા હતા ઈ બધે રમીલા ભાઈ ને વાહે ઉતા ને અમે એડવર્ટાઈઝ ઉતારતા હતા. હા ને હું ઘરના કામ વાહે ઉતી, તમારે હું તો ન કરી ના મારે કઈ કામ નથી. તમારે એવી સાફ સફાઈ ન હોય, તમે એક સૂલો હાથે દીધો. હા એક સૂલો. હા હું સૂલો એ ખાસ તમારે કામ ટેકો આપે ને થોડોક તો થઈ જાય. હા એ વારવા નહીં પણ આ હકેલવામાં હકેલવામાં ના ગમાઈમાં થોડીક વસ્તુ પડી હોય તો હા કઈ નકામી હોય બહાર મૂકી દેવી ને કામની હોય અંદર મૂકી દેવાય. એમાં નકામી તો ઘણી છે. આ ભરણ ની તે દુનું પીડ્યું છે ને તે કઈ કામ નહીં આવે, બહાર મૂકી દીધું તો હા બર્તન થઈ જાય. ના ના પીઠિયા તો કાંઈ આવી છે, કાંઈ આવી છે પટ્યું તો હળાઈ ગયું હતું પણ પીઠિયા તો કાંઈ આવે કીક ને કીક. પણ આપણે કોઈ ઓસ્ત કરવામાં કે હા એમાં કાંઈ આવે. હું તો આપણે કામ કાંઈ આવે અહીંયા મોકતો કાંઈ આવે. આપણે કોઈ જાડું મોટું ધારિયું કરવું હોય ને હા તો હાલે. ધારિયા તો આપણી છે 2-3 એ જરૂર નથી અટાણે તા અટાણા પૂરતી સાંભળે હે. મિલન ની હગાઈ કહી ને તાર વાળી કહી તાર તો બધું હા તાર ની તાર ઉપર ડંગણા હેરખરથી સણે ને પતરા વાળો રૂમ કરી દીધો મિલન. તાર ને આગે આગે ગોરખ જાગે. આગળ ને વિચારવાનું ન હોય, અટાણા ને વિચારવાનું હોય. આગળનું તો આઈને જ કેતી જાણ્યું છે મારે જાનકી નાથી સવારે શું થવાનું છે એવું છે બધું. કાલે કામ થાય તે કોઈની ખબર નથી પડતી. હા પકડાઈ ગયું તો તીજ કર્યા રાખતા. હા ભગવાનનું નામ પકડાઈ ગયું. જો અટાણે પણ ઈ કે મારો કૃષ્ણ ભગવાન બેઠો અને માં મારો દીનો નાથ બેઠો ને મારો ગિરધર ગોપાલ બેઠો ને આવી રીતને જા દિવાલ હોય ને દિવાલું માં દેખે આપડી કે ક્યાં પૈકી હા દિવાલું પૈકી લાગે એવો ને થોડાક દી ઓલું પકડાઈ ગયું તું. થવાનું ન થવાનું જાણ્યું છે જાનકી નાથી સવારે શું થવાનું છે એ પછી આપણી વાતની જવાબ ન દઈએ.
આ પેલી રોટલી છે ને એ કુબલું વારે ને વણા એ કે આ એક સેલી હોય ત્યાં બેગરે જાય કામ રોટલી કંઈ ખાતા જેવી ન રહે એટલે એક સોટે જાય ને ઓજવારી હા હોય જ વારી થઈ જાય જો હે ને વાગ્યા હટાણે 10:30 થવા આવ્યા ને અમારા માયાને ભણવા મૂકવા ગયો ને બાપો તૈયાર કરી લીધી એને ને રમીલા ઢોર પાણી કરે ને અમાર ફૂઈ અમિત્રની હાહુઓ બેઠી હતી અટાણ સુધી મંજુ આવીને સના મામાની હતી બેઠી હતી ચા પાણી પીધા મંજુને કરી દીધો અમારે ત્યાં પીવાનું બાકી છે કારણ કે અમે જે તાર ખીરાવ્યા ત્યાં જેટલી બસ ન પીતો હોય પાછો અમારે સારું કરવું જોઈએ ને આજે તાપાની ને રાધાની બાંધ્યા રાધાની તાનિયા રહેવા દેવી કારણ કે એની જ્યાં ઓથની ઓઢર આવે ને તાપાની હે ને જરી પેલા ખાસિયામાંથી પવન આવે તો એની હે ને વાં ફેરવે નાખો કઈ તાપ્યા કુતું 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 ખંજવારવાનું પરવાનું ને મારે ભાઈ ને રોઈ મળી જો રૂપારી એટલી કે ટાઈટ લાગે ઠાવકી એવી એ માયાને મૂકવા ગાતા દેજો મૂકીને આવતા રહ્યા ઓર હાણે માયા કાંઈ પૂજા આવ્યા ઓહો પાવનની હા એ મારી બેનપણી આવી બાપા આવી કે બાપા કોણ તો કે પૂજા આવી કે લે તો પૂજા વેલી કરે થાંભી હાલી હા તો એની કેટલું ઓહાણ એને કદમ પૂજા કે ઓળખા માયા આવી કે તો હાય લેન વઈ ગઈ પૂજા અંદર રામ રામ ને સીતારામ દાયરાની માતાજી બધાની હાજર નહીં રાખે હું છે ને એડવર્ટાઈઝ વિડીયો એડિટ કરતો હતો કલાક એક છે એનો માથાકૂટ કરતો હતો ને તાર માંડ ટાણે થઈ રહ્યો એ પછી મોકલો ઉપર પાસ ન પાસ થાય કે કામ થાય એ મુજબ છે હાઈકોર્ટમાંથી એટલી કે કંપની વાળા પાસ કરે કે ન કરે ઈ જોવાનું આપણી રીતના ઉતાર દીધી પણ એને કીધું એ રીતના ઉતારે ને મેં એડિટ કરીને મોકલી દીધો એવું કામ થાય જોઈએ ને મારે જવું છે ને પાણી વારવા ભીમભાઈ ને હાથમાં જરાક લાગ્યું તે નાકું વારવામાં તકલીફ થાય ના કીજે તો આલે મોબાઈલ લેતો જા કામ લઈ ગયું એમની દેખાડો તમારા ભાઈ ઈ આગળ આવે ને દેખાડ છે ને અમારા પાણી થી આવ્યો ને એને કઈ કામ હતું તાજ ન પી ગયો એટલે મારે વિડીયો તાજ ત્રણ એડિટ કરવાના હતા પણ એ પરવાર નહીં જડે પાણી વારવા જાય ત્યારે થાય હું જા પાણી વારવા પછી જોઈએ તારથી નહીં રહીએ નાખું 2 મોટરું હાલે ન હાલે તો જા જાવું ને તો રીએ તો ખરી જાવું ને મારે ઓલું ઢારી સોખું કરવું તારે કામ હે મારે કામ હે હતી કરી નહીં તો હું કે ના પણ એ ઢારી સોખું કરવામાં મીતુણી એડિટ કર્યો તો પડે તું એડિટ નહીં થાય એડ કર્યો તો એડ જો હે ને આ ઢારીઓ મારે હમું કરવાનું હે પેલા તો આમાંથી આ માંડવી વીણેલા તમે જોવે હગો આમાં કેવી બળા બૂહી પડી આખરી ફૂલ ફટાક છું આખરી જ નહીં થાય દે જો કે વાર લાગીએ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય દાયરાની વાગે 11:30 થયા ને ચડી મોટી તો પરવારી ગઈ મંજુ આવી હતી બેઠી હતી તે બચ્ચા એ રાંધું મંજુને કે બપોરા કરીને જાય આખરી થઈ જાય તે બચ્ચા રાંધવા માંડીએ રાંધે ને પછી બપોરાની તૈયારી થઈ જાય ખાઈ લી હેરામજી ભૂખાઈ બહુ લાગે ને મારા મિલનના બાપાની એને 2-3 દી થયાનો પોપટ પાડ્યો આજ તો કાલે મેં કહ્યું કે બપોર સુધી મૂલી કેલીએ તો કે મારાથી ભેરું ને તો ઊભા તું કે રામ રામ બધાયની 11 વાગ્યા હું ઘડીક પાણી વારવા ગયો તો
મોટર હાલતી કરીને ઘઉં મેં વારતા હાથ એવો દુખે ને નાખવું ધીરે ધીરે હા વરે જવારી ખબર નહીં કામ થયું હોય કંઈ ખબર આખો નથી. હોજો સરે ગયો ત્રણેક દીથી આ દુખે તો રે ઓલું મલમ હે આનું ભૂંહવાનું ખબર જ નથી કામ થયું હોય જ. એવી ઝરબ લાગી કે આજ કામ હેરી હવે હાલો દવાખાને જા આપી દેખાડે તો ખબર પડે આજ બહુ જોતા? દુખે. કાલે ને પમણાથી જરીક ઓછો દુખતો હતો. અહીં નથી થતો આ તો ભૂંહું એટલી થાય ઓછો સડે ગયો. દુખે હા અહીં ક્યાંય આંગળીયું ન થયું હોજો સરે ગયો હમણાં કોરો નહોતો ને ઈ તો કાં કે આ પોપટ પાડ્યો. એટલે આ બગીચાગી કરતો હોય ને ત્યાં કદાચ કોઈ કાંટો એવો લાગ્યો હોય અથવા કંઈક ઓલું કરતો હોય ને ઝરબ લાગી હોય તોય બને દુખે થાવ કો આજ આખી રાત દુખ્યો હલવા આંગળીયું ન એ થાય દવા લેતો આવે લેવો ડોક્ટર કી પણ કી હેત ખરી છે. ડૉક્ટર કી હે ને કંઈ નહીં કહેતો હોય દવા તાપી દવા તો દવાખાને ડોક્ટર મેં જે દવા જ આપે ને નહીં મટે તો પછી આજકાલ ડૉક્ટર પાસે જવું જો હે ડોક્ટર હાંભો નહીં આવે જાગું હા પણ હું જ્યાં હતા ખરી દવા ના હું કાં મટે જાય કંઈ ઓલું કદાચ કોઈ જીવડો કવડે ગયો તો હોજો સડ્યો હોય તો ઉતરી જાય એવા સારું હું કાં પણ આજ ચોથો દી હે પણ હોજો ને ઉતરતો દેખાડે ને તો ખબર પડે ને પછી પોઈરી લઈ જાય. કોણ લઈ જાય હું લઈ જાય આ તો તું લઈ મને લઈ જાય જાય મારે લઈ જવું જ પડે. હે બરાબર છે ને હા રામપાઈ રિક્ષા બાંધી લીધી. એ તારે જોવાનું રિક્ષા બાંધ કે રિક્ષામાં લઈ જા બાંધે એટલે સ્પેશિયલ માંદા માણસ બાંધેલી થી જવું પડે. મારે મીમાઈને આવી સના મામાને મંજુ હતી બસ એના હાટું મારે ભજીયાન બનાવવા હતી શિયાકમાં હે ને રીંગણા હતી રીંગણાનું શાક હાંજી જ કર્યું હતું ને ઓરોય હાંજી કર્યો તો બે વેરાયટી હાંજી કરી લીધી ને તે વટાણે રીંગણાની શાક ખાવાની અમારી મરજી ને મંજુની પૂછી એકતા રીંગણાને ખાવું તો તું રીંગણાનું કરી દેતા કે મારે તો જી હે ને હાલ હે કે એ જો રમીલા પાલક બટેટાને શેક કરવાની હતી હું આ તોડી આવી જો આ પાલક તોડેવી પછી ધાણા તોડેવી પછી મેથી તોડેવી મેથી છે ને ભજીયા હાટું તોડેવી અને પાલકને ધાણા શેકમાં નાખી હતી એ શેક બનાવેલી એ પાલક બટેટાનું તો હું રોટલા બનાવતી આવે પછી બે બીનું તેને એક ભજીયા કર્યું અને એક ચટણી કર્યું જો ભજીયાનો લોટ થેગો ભજીયાની ચટણી પણ બનાવેલી હતી અને ભજીયાનું 1 મિનિટ પહેલાં ભજીયાને ઘાણો દેખાડતા તમને તો પહેલાં હે ને આ લોટ બનાવેલી તો હોય તો તમને ખબર હોય ને પછી જો કાં ઘાણો નાખી દીધો એમાં એવું થયું કે આજ ઇન્સિડન્ટ કહેવાય કે કાં એક્સિડન્ટ કહેવાય આ ઝારાનો હાથો તૂટે ગયો હાથો આમાં કાંક પીડ્યો તો એ ખરી જા રહ્યો ઇધર સે નીકળી ગયો આમાંથી વારો નીકળે ગયો અને જ્યાં હે ને ઘાણો નાખી દીધો મસાલો અટાણે બહુ હોય ડુંગળીને રૂપારે એટલે લીલા લીલા ભજીયા દેખાય અસરના ને હે ને ધીરા ધીરા સળે તો હું તમને ચટણી દેખાડે ત્યાં ભજીયાની આ છે ને ભજીયાની ચટણી બનાવી સારી મસ્તીની હે તમારે કોઈને ખાવી તો દહીં ને નાખીને બનાવી અસરની ને વાઈટેક્યું ને થારીયું ઘણા વેટકા નાવેગા ને આમાં જો પાલક બટેટાનું શાક છે રાતનું સોર દેખાય એટલે લગભગ તીખું બન્યું હોય જ્યાં હે ને પાણામાં નખાય ભજીયા ને ચટણી ભજીયાનો એક ઘાણો થઈ ગયો હા કોથરા પથરાઈ ગયા લાદી અટાણે બહુ ઠરે ને એટલે હાલો ભજીયા તૈયાર થઈ ગયા અને બધા માણસો ખાઈને ગયા ગયા અમે 2 જણા જ વધ્યા મેં એવું થયું કે હું ભજીયા કરતી હતી ને ભજીયા કરતાં કરતાં દોસ્તની ફોન કીધો એ પાણી વારતો હતો હું કાં તું આય તારે બપોરા કરવાનું તો કે કામ કરો હું કે ભજીયા તો તમારા હાટું બટેટાને ભજીયા કરજે ફોન કર્યો એ પણ માથે પડ્યો તો વરે એક બટેટું મોર્યું એને સારું ને એને સારું ભજીયા કર્યા મને છે ને આ બહુ ભાવે હા બટેટાવાળા માયાની મિલનની ને માયાને બાપાની ત્રણેયની બહુ ભાવે તે આજ એક જ છે એટલે એક બટેટું કરવું પડ્યું બીજા બધા ખાઈ લીધું નકર વધારે કરત ને મારા હાટું મેં મરચાના ભજીયા કર્યા છે આખા મરચાના 3 જાતના ભજીયા છે હા એ ભજીયાની ચટણી છે એ તો બધાને દેખાતી હે ને કામ તાર દેખાડવી પડી પરવાર ને ચડતી આ એવું હોય કે આ ભજીયાની ચટણી હું બનાવતી હોય તો સામે વિડીયો ઉતારવા વાળું કૂકતા જોઈએ ને જો રમીલા ને ભીમાભાઈ ને એની બહુ આ શોર્ટ વિડીયો કઈ રીતના લેવો એ ફાવે નહીં અને દોસ્ત પાણી વારતો હતો જ્યારે એવું હોય ને તાર મેળ જ ન હોય બનાવ્યું પણ જ્યારે ટાઈમિંગ છે તારે ને મને ભૂખ લાગી તો વિડીયો બંધ કરી જો ઠીક તો આવી ખાઈ લઈએ આપણી બે એકલા તો પૂણા શિયારક જેવું થઈ ગયું અને અમે ઘડીક બપોરી ઘૂંટાઈ ગયા હતા બધા દોસેક પાણી વાળતો તો બાકીના બધા અમે આરામ કરે ગયા હતા ચાકડી ઉઠ્યા મારા ફૂઈ ઘીનું કરે ને મેં ચાકડી ઢોરની નિર્ણય કરી અને સા પીતો ને અમારે હે ને બનાવવું હાર માતાજી હાટું ખોડિયારાઈ માતાજીને ચડાવવા હાટું કેદું ન બનાવું કરા પણ પરવાર જ નતા આવતી કોકને કોક રૂંઢે મીમાન પૂગે આવે કાંક જવાનું હોય ફૂલ ઉગીને એને તો જમા થઈ ગયા તે આજ તો વેટ લઈ જ લેવો તે અમારી ફૂલવાડી છે ને જિંદગી ફૂલવાડીમાંથી ફૂલના તોડેલા આખડી કાથરેટ લે પછી બનાવેલા હાર માતાજી હાટું હજારી ગલના ગોટા
મોટા મોટા રૂપારા તોડેલા ને ઝીણકા ઝીણકા તો હજી ઉઘાડીએ વધારે હમણાં હે ને પાણીને જ ઝીણું હતું બિસાડા કોક અમુક ખાવ નાના રેગા એટલા ફૂલ તોડ્યા પણ એમાં કંઈ અસર એ નથી થઈ કે ફૂલ તોડ્યા હમટા હે ને એટલે એવું હે ને હાર બનાવેલા વેલેરું બસ આગળ ધોળનું ટાણું થઈ જાય જો આ હે ને હાર તૈયાર થઈ ગયો અડધી કલાકને માથે થીમ બનાવતા જો એ વિડીયો બનાવ્યો એ કોક પણ આ કે ભીમાભાઈ કે જાહે એટલે માતાજી ચડાવે એવી વાગેગા ને અમાર માઈકુ ભાઈને ને આવતી રહી આજ આખો દી ટાઈટ લાગે કાં જર્સી હતે પહેરી હતી તો આગળી પહેરી ઠીક ટટામાંથી ઠેલામ પડી है ओहो भूखरी भूखरी क्यों थे गई क्या लेके आई है मेरे लिए कुछ खाना ओ तारा हाटू ही है का तू कहीं ना ले જો ભાઈ ગયા છે ને અટાણે 5 થેગા માયા ભાઈને આવતી રહી અને મારે જો વાટી વાટું આમ હા હોય ઢોર પાણી કરી લીધા ને મારે ફૂઈ વાહિંદા નાખે કે તારે વાટું હોય તો વાટે લેતી હું એ વાટી વાટલા પછી થોડાક લુગડા હે ધોવાનાથી ધોવેલા તતા ઢોર દોવાન ટાણું થઈ જાય દોવેલ્યું ને તો પવન હેતી હે રોઈ આગળી જે તંતારું નહીં થાય ને તો ટાઈટ બહુ લાગવા મીની